સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતાવહા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરે કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમરષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા શકલ નાયક દેવરીજે બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રિંટાણં નમો શિઢાણં નમો ઐરણં નમો વજણં નમો લોહિસો શ્રવણં ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લોગટમાં હરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ પુણ્યપાપ અધિકારમાં 154 નંબરની ગાથા ચાલી રહી છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્યને ઈચ્છે હેતુ જે સંસારનો. એટલે કે જે જીવો પરમાર્થથી બાહ્ય છે, જેને પોતાના સ્વભાવનું ભાન નથી, જેને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, એનું અવલંબન નથી, તેઓ મોક્ષનો વાસ્તવિક હેતુ ન જાણતા હોવાથી અજ્ઞાનથી સંસાર ગમનનો જે હેતુ છે પુણ્ય, તે અજ્ઞાનથી સંસાર ગમનનો હેતુ હોવા છતાં મોક્ષનો હેતુ સમજીને પુણ્યને ઈચ્છે છે. તો બીજી કડીમાં શું આવ્યું હરિગીતમાં? અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. કેમ કે વાસ્તવિક હેતુને જાણતા નથી, માટે અજ્ઞાનથી સંસાર ગમનનો હેતુ હોવા છતાં મોક્ષનો હેતુ જાણીને પુણ્યને ઈચ્છે છે. ગાથામાં શું કહેવામાં આવ્યું કે જે જીવ પરમાર્થથી બાહ્ય છે,
એટલે કે આત્માના વાસ્તવિક સ્વરૂપને જે જાણતા નથી તે જીવ મુક્તિ પ્રાપ્ત કરવાનો વાસ્તવિક ઉપાય એની વિધિ શું છે એને તો જાણતા નથી. અને જે પુણ્ય જે છે, જે સંસારના પરિભ્રમણનું કારણ છે, એને જ મુક્તિનો માર્ગ સમજીને એની ઉપર ચાલવા લાગે છે, એને જ અપનાવે છે ને એમ સમજે છે કે અમે મુક્તિ માર્ગમાં ચાલી રહ્યા છીએ, અમે ધર્મ કરી રહ્યા છીએ, એમાં જ સંતોષ માનીને બેસી રહે છે. પરંતુ આવા જીવોને ક્યારેય મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આ સંક્ષિપ્તમાં આપણે સમજાતા. અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે કાલે છેલ્લે જે આપણે સમજ્યા ત્યાંથી આગળ લઈએ કે પોતાના ભગવાન આત્મા જે પુણ્ય પાપના પરિણામથી કેવો છે, ભિન્ન છે. અંતરની અંદર અનંત અનંત ગુણોથી ભરેલો ભંડાર છે. એના સન્મુખ થઈને, એ પ્રત્યે સન્મુખ થઈને, એટલે કે સન્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સમ્યક જ્ઞાન એટલે કે સ્વજ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની રમણતા એટલે કે ચારિત્રતા એ પ્રગટ થાય. એટલે કે નિશ્ચય રત્નત્રય સ્વરૂપ સામાયિક છે. સામાયિકનું સ્વરૂપ બતાવ્યું. કેવી છે સામાયિક? કે સ્વભાવ સન્મુખ થઈને જે નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સમ્યક જ્ઞાન, નિર્વિકલ્પ પોતાના સ્વરૂપની રમણતા એટલે કે તેની અંદર એકાગ્રતા એ પ્રગટ થાય, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વરૂપ સામાયિક છે. એવા પરમાર્થ ભૂત જ્ઞાનનું થવું એટલે ભવન. એવો પરમાર્થ ભૂત ભગવાન આત્મા, એનું આત્માના શુદ્ધ સ્વભાવપણે થવું. એટલે કે જેવો એનું સ્વરૂપ છે, જેવો એનો સ્વભાવ છે, એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું. જેવું છે એટલે કે કૂવામાં છે તે અવેડામાં આવે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય. એટલે કે જેવું એનું સ્વરૂપ છે, જેવો એનો સ્વભાવ છે, એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું. આવો ભગવાન આત્મા. બીજું લક્ષણ એકાગ્રતા લક્ષણ વાળું કીધું સામાયિકનું. કેવું છે? પરમાર્થભૂત જ્ઞાનનું ભવન કે એકાગ્રતા. ક્યાં? તો કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા, એની અંદર રમણતા, એની અંદર લીનતા. કેમ કે એને શુભાશુભ ભાવની એકાગ્રતા છૂટી ગઈ છે, એના અભિપ્રાયમાંથી એ છૂટી ગયું છે. અને જે ચૈતન્ય સ્વભાવ છે, જે પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એમાં એકાગ્રતા લક્ષણ વાળું ભવન છે. સામાયિકના બે પ્રકાર કીધા. એક દર્શન જ્ઞાન, સ્વભાવવાળા જ્ઞાનનું થવું, શુદ્ધપણે થવું, જેવું એનું સ્વરૂપ છે એ રીતે એની દશામાં પ્રગટ થવું, શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, એટલે કે એકાગ્રતા લક્ષણ વાળું. અને બીજું તે કેવું છે? સમયસાર સ્વરૂપ છે. સામાયિક કેવું છે? સમયસાર સ્વરૂપ છે. સમયસાર જે ત્રિકાર છે વર્તમાનમાં, સમયસાર જે ત્રિકાર છે એનું વર્તમાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપણે, શુદ્ધ નિશ્ચયપણે થવું, એટલે કે વિતરાગ દશાપણે થવું, એનું નામ સમયસાર છે. જે ત્રિકાર છે એટલે કે જેવું છે તેવું પર્યાયમાં પ્રગટ થવું, શુદ્ધ નિશ્ચયપણે થવું, એનું નામ સમયસાર છે. અને એ સમયસાર સ્વરૂપ એકાગ્રતા લક્ષણ દર્શન, જ્ઞાન, ચારિત્રનું આત્મ સ્વરૂપ થવું, આત્મ સ્વરૂપનું થવું. એટલે કે એ જે સમયસાર સ્વરૂપ છે, એકાગ્રતા લક્ષણ વાળું દર્શન જ્ઞાન સ્વરૂપ, દર્શન જ્ઞાન ચારિત્રનું આત્મ સ્વરૂપનું થવું, એટલે કે એનું ભવન થવું, એનું નામ અહીંયા સામાયિક કહેવામાં આવ્યું. હવે આ સામાયિકની વ્યાખ્યા સમજ્યા વગર સામાયિક કરો, પોસા કરો, શરીરને સ્થિર કરીને બેસો, એ સામાયિક નથી. શુભ ભાવ છે તે બંધનું કારણ છે. તો કોઈને એમ લાગે આ તો સાતમા ગુણસ્થાન પછીની વાત છે, તો એમ નથી. મુનિની મુખ્યતાથી અત્યારે અહીં વાત કરી છે, સામાયિકની વાત છે. મુનિની મુખ્યતાથી દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે. આ સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરે, પણ આ સામાયિકનું સ્વરૂપની ખબર નથી. સમજ્યા વગર એ સામાયિક પોસા કરે એનો અર્થ નથી. વ્યવહારની કોઈ વાત જ નથી. વ્યવહાર એ રાગ છે, એના પક્ષપાતીને સમજાવવા માટે આ ગાથામાં એનો દોષ બતાવે છે. વ્યવહારના પક્ષપાતીને સમજાવવા માટે એનો દોષનું નિરૂપણ કરે છે આચાર્ય ભગવંત. જે શુભ ભાવનો પક્ષપાતી છે, આપણે અનાદિકાળથી શુભ ભાવના જ પક્ષપાતી છે, તો શુભ ભાવનો પક્ષપાતી છે એને દોષ બતાવે છે
કે જે શુભ ભાવ છે, રાગ છે, વિકાર છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે, સ્વભાવનો ઘાત કરે છે, એ સામાયિક નહીં. સામાયિક તો આત્મા અંદર જે પોતાનો ભગવાન આત્મા ચિદાનંદ સ્વરૂપ એનું નિર્વિકલ્પ દર્શન, એનું રાગના અવલંબન વિનાનું આત્માનું જ્ઞાન, એનું નિર્વિકલ્પ દર્શન, રાગના અવલંબન વિનાના આત્માનું જ્ઞાન, અને આત્મામાં ચરવું, રમવું, જમવું, એની અંદર એકાગ્રતા થવી, એવું જે ચારિત્ર તે સામાયિક છે. તે દર્શન જ્ઞાન ચારિત્ર લક્ષણ વાળું કીધું. પરમાર્થભૂત જ્ઞાન એટલે કે આત્માનું થવું. જ્ઞાન એટલે અહીં આત્મા શબ્દ સમજો. એકાગ્રતા લક્ષણ વાળું એટલે કે તે સમયસાર સ્વરૂપ છે, જે આપણે આગળ સમજ્યા. અત્યારે આનું નામ અહીંયા ખરી સામાયિક કહેવામાં આવી. અહીં તો કહે છે કે આવી પ્રતિજ્ઞા લે છે, એમ કે છે પ્રતિજ્ઞા લઈને પણ, તો ખરેખર તો આ સામાયિકની વાત છે. પ્રતિજ્ઞા તો આ છે, પણ પ્રતિજ્ઞા જે લે છે એ પ્રતિજ્ઞા તો એ છે કે શુદ્ધ સ્વરૂપ જે ભગવાન આત્મા, તે શુભ પરિણામ, તે દયાદાન, વ્રત, તપ, શીલ, નિયમ આદિથી કેવો છે? ભિન્ન છે. એવા શુદ્ધ સ્વરૂપના દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એવા આત્માનું થવું, શુદ્ધપણે પરિણમન થવું, એ રૂપે સ્વભાવ છે તેનું તે રીતે થવું, જે રીતે સ્વભાવ છે તેનું તે રીતે પર્યાયમાં પ્રગટ થવું. એટલે કે તેમાં એકાગ્રતા લક્ષણ વાળું એવું જે સમયસાર સ્વરૂપ છે, એની પ્રતિજ્ઞા લઈને પણ, આવી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મ ચક્રને પાર ઉતારવાની નાર્મદાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, દુરંત કર્મ ચક્રને પાર ઉતારવાની નામર્દાય, નપુસંગતાને કારણે. કેમ કે જે શુભ ભાવ છે, પુણ્ય છે, તો બંધનું કારણ છે. એવો એનો અંત લાવો. એટલે કર્મચક્ર એટલે શુભ અને અશુભ બંને. એટલે કે આપણે જેને બીજી રીતે સમજ્યા, ગુરુપણે અને લઘુપણે. ગુરુપણે એટલે કે બહુપણે, બહુપણે એટલે કે અશુભ ભાવ, અને લઘુપણે એટલે થોડુંપણે, થોડાપણે એટલે કે શુભ ભાવ. તો બંને કેવા છે? શુભ અને અશુભ બંને. એ કર્મચક્ર બંને બંધના કારણ છે, દુઃખના કારણ છે, સંસાર પરિભ્રમણનું કારણ છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બે કર્મચક્ર એ આત્માનું સ્વરૂપ નથી. એવા કર્મચક્રને પાર ઉતારવાની નાર્મદાય, જેને આગળ ગાથામાં ક્લીબ શબ્દ મૂક્યો છે. ક્લીબ એટલે નપુસંક. શુભ ભાવથી પાર ઉતરવાની નામર્દાય એટલે કે નપુસંક. વારંવાર કહે છે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જે સ્વભાવની રચના કરવી જોઈએ પર્યાયમાં, એની જગ્યાએ રાગની રચના કરે, તેને નપુસંક કીધો, અને તેને ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. તો જેનું વીર્ય એટલે કે શુભ ભાવ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિમાં રોકાઈ ગયું છે, એ નામર્દ છે, એ મર્દ નહીં. જ્યાં પુરુષાર્થ કરવાનો છે, વીર્ય એટલે પુરુષાર્થ, તો જ્યાં પુરુષાર્થ કરવાનો છે એની જગ્યાએ અવરો પુરુષાર્થ કરે શુભ ભાવની અંદર, એની અંદર રોકાઈ જાય છે. તો એ શુભ ભાવની અંદર એનું વીર્ય રોકાઈ ગયું છે, એટલે એ નામર્દ છે, મર્દ નથી. એ પુરુષ નથી, એ નપુસંક છે. જેમ નપુસંકને વીર્ય ન હોય અને એને પુત્રની પ્રાપ્તિ ન થાય, એમ શુભ ભાવમાં ધર્મની પ્રજા ન હોય. કે જે સ્વભાવમાં રાગની રચના કરે એને નપુસંક કીધો શાસ્ત્રમાં, અને એને ધર્મની પ્રજા ઉત્પન્ન ન થાય. અને જે સ્વભાવની રચના કરે પર્યાયમાં, તેને ધર્મી કીધો, અને તેને ધર્મની પ્રજા ઉત્પન્ન એટલે કે વિતરાગ દશા ઉત્પન્ન થાય છે. 154માં પણ ક્લીબ શબ્દ મૂક્યો છે. કર્મ ચક્રોતણ ક્લીબ તયા, એટલે પુણ્ય અને પાપ ના બે ભાવ, એનાથી પાર ઉતરવાની નપુસંકતા છે, ના મર્દાય છે. મર્દ તો કોને કીધો? શુભ અશુભ ભાવથી રહિત, શુભાશુભ ભાવથી રહિત એવો જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરે. શુભાશુભ ભાવથી રહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરે, તેને અહીંયા મર્દ કહેવામાં આવ્યું. એ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાયને કારણે, નપુસંકતાને કારણે, અસમર્થતાને લીધે પરમાર્થભૂત જ્ઞાન એટલે કે આત્મ સ્વભાવ એટલે કે એનો અનુભવ માત્ર, એનાથી રહિત રહેશે.
એમાં કોઈ શુભ ભાવ, દયા, દાન, વ્રતનો ભાવ નહીં આવે નહીં. સામાયિક એની પ્રતિજ્ઞા તો લઈ લેશે, પરંતુ એના સ્વરૂપને જાણતો નથી. તો દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત આત્માનું થવું એટલે કે અંતરમાં એની એકાગ્રતા થવી, એની લીનતા થવી, એની રમણતા થવી, એમાં જામપણું એટલે કે એની અંદર જામવાપણું થવું, લીનપણું થવું, એ સમયસર રૂપ રહેવું એટલે કે જ્ઞાનના અનુભવ માત્ર રહેવું, પરમાર્થભૂત જ્ઞાનના અનુભવ માત્ર રહેવું. જેવો પોતાનો સ્વભાવ છે અતિન્દ્રિય આનંદથી ભરેલો, એમાં જવાનો અસમર્થતાને કારણે, એમાં જવાની નામર્દાયને કારણે એનો જે આત્મ સ્વભાવ છે તેનું પરિણમન થવું જોઈએ. એવી જે સામાયિક આત્મ સ્વરૂપ, આત્મ સ્વભાવ સ્વરૂપ, એ સામાયિકનું સ્વરૂપ બતાવ્યું, એની અંદર જવાની અસમર્થતા છે. કેમ તો કે શુભાશુભ ભાવમાં અટકી ગયું છે, એનું વીર્ય ત્યાં અટકી ગયું છે. તો દયા, દાન, વ્રત, તપનો ભાવ એ આત્મ સ્વરૂપ નથી. પુણ્ય પાપના ભાવથી રહી ચૈતન્ય સ્વરૂપ જે ભગવાન આત્મા, એવા ધ્રુવના સ્વભાવને નહીં પામતા, એટલે આત્મ સ્વભાવને નહીં પામતા થકા જેમને સંક્લેશ, અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ એટલે કે અશુભ ભાવ એટલે કે દૂરપણું, બહુપણું એટલે કે ગુરુત્વપણું એટલે કે એવા અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ રૂપ કર્મો નિવૃત્ત કર્યા છે. એ કાર્યો નિવૃત્ત કર્યા છે, અશુભ કાર્યો, હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પાપ આદિ એવા સંક્લેશ, એ પણ કેવા અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ રૂપ કર્મો નિવૃત્ત થયા છે. એટલે કે અશુભ ભાવ એને છોડ્યો છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિ, અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ કર્મો પ્રવર્તે, શુભ ભાવ પ્રવર્તે છે. એ પણ કેવો કીધો? અત્યંત સ્થૂળ એવા વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે. અશુભ ભાવ પણ અત્યંત સંક્લેશ સ્થૂળ છે, અને શુભ ભાવ પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ છે. એની અંદર પ્રવર્તે, એટલે કે તેથી તે ધર્મમાં એટલે કે તે ખરી સામાયિકમાં આવ્યો નથી. સામાયિક તો કોને કીધી? કે જે આત્મા પુણ્ય પાપના ભાવથી રહી પૂર્ણ સ્વભાવથી ભરેલો જે ભગવાન આત્મા, એનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ આત્મ સ્વભાવનું થવું, પરિણમન થવું, એટલે કે તેની અંદર એકાગ્ર થવું, એવું જે સમયસર સ્વરૂપ, એને સામાયિક કીધી. એને નહીં પહોંચતા એટલે કે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા થકા કે જેમને અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ રૂપ કર્મ, એટલે કે અહીં કર્મ એટલે કાર્ય એટલે કે પરિણામ, ભાવ કર્મ, જળ કર્મ એની અંદર ગર્ભિત આવી જાય છે. જળ કર્મની સાથે ભાવ કર્મ એ બધું કર્મમાં લઈ લીધું. એવા સંક્લેશ, અત્યંત સ્થૂલ સંક્લેશ એટલે કે અશુભ પરિણામના કાર્યથી, એના પરિણામથી જે નિવૃત્ત છે, અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ એ પણ કેવા અત્યંત સ્થૂળ છે, અને ભગવાન આત્મા એ સૂક્ષ્મ છે. શુદ્ધ પરિણામ કેવા છે? સૂક્ષ્મ છે. તો એ વિશુદ્ધ શુભ ભાવથી ભિન્ન અંતર સૂક્ષ્મ જે તત્વ જે છે અરૂપી, અસંગી, એ સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ દ્રવ્યને પામવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. તો જેને અત્યંત સંક્લેશ પરિણામ થતા હતા એમાંથી નિવૃત્તો, દુકાન, ધંધા, વૈભવ આદિમાં રેચો પૈચો રહેતો હતો, કુટુંબ કબીલામાં, આ બધા કહેવાતા અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ જે એને થતા હતા એનાથી તો એ નિવર્ત્યો. દુકાન છોડી દીધી, ધંધા છોડી દીધા, સ્ત્રી, કુટુંબ, કબીલા, વિષય વાસના છોડી, ભોગ છોડ્યા, પણ એથી શું? એનાથી તને શું લાભ થયો? એ તો તારાથી છૂટું જ હતું. જે છૂટું હતું એને છૂટું જાણવાનું હતું, છોડવાનું નહોતું, એ છૂટું જ હતું. પણ અત્યંત સ્થૂળ જે વિશુદ્ધ પરિણામ, એમાં એને માન્યું હતું, ધર્મ માન્યો હતો, એની અંદર જે અટકી ગયો છે એમાં એ પ્રવર્તે છે. માટે કીધું અત્યંત સ્થૂળ એવા વિશુદ્ધ શુભ પરિણામ રૂપી ભાવ એટલે કે કાર્ય, એના એ પરિણામમાં એ પ્રવર્તે છે. એવા તેઓ કર્મના અનુભવના, જે આત્માનો અનુભવ થવો જોઈએ, બદલે શેનો અનુભવ? કર્મના અનુભવના, ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી,
ગુરુપણો એટલે અશુભ ભાવ અને લઘુપણો એટલે શુભ ભાવ એની પ્રાપ્તિ માત્રથી ગુરુપણો એટલે ભારે આપણે કહીએ છીએ ને, અને શુભ ભાવ જરી લઘુ એટલે હલકો છે. તો બંને કેવા છે? કર્મચક્ર, બે સંસારનું કારણ છે. એ પ્રાપ્તિ માત્રથી તે સંસારના પરિભ્રમણમાં ભટકે છે. પ્રશ્નો થાય તો કે એનો અર્થ એમ કે દયા, દાન, વ્રત, તપ તમે કહો છો બધા શુભ ભાવ છે, તો છ કાયની જીવની રક્ષા એની અંદર થાય, સામાયિક કરી એની અંદર. અહીં પૂજ્ય ગુરુદેવ શ્રી કે તું કોઈની રક્ષા કરી શકતો નથી. દરેક દ્રવ્ય ભિન્ન છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. ખરેખર આપણે આપણી રક્ષા કરી નથી. આપણે આપણી રક્ષા કરી નથી, પરની રક્ષા ક્યાંથી કરી શકવાના? દરેક દ્રવ્ય પોતાના પર્યાયને પહોંચી વળે છે, પરની રક્ષા કરી શકતો નથી. કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયને પ્રાપ્ત થાય છે. દરેક દ્રવ્ય વર્તમાન પોતાની પર્યાયને પહોંચે છે, એટલે કે પ્રાપ્ત કરે છે, પામે છે. એ કંઈ બીજાની પર્યાયને પ્રાપ્ત કરે, બીજાની પર્યાયને મદદ કરે, એમ ત્રણ કાળમાં શક્ય નથી. દેવેન્દ્ર, સુકેન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ પણ આપણી પર્યાયને ફેરવી શકતું નથી. આવે સામાયિકમાં છ કાયના રક્ષક. છ કાયનો રક્ષક આત્માનો રક્ષક થવાની જરૂર છે. આપણે આપણા સ્વભાવના રક્ષક નથી થતા, એની સાર સંભાળ રાખી નથી. છ કાયની અંદર આત્મા પણ આવી જાય. છ કાયમાં ભગવાન આત્મા છે કે નહીં? તો કે છે ને. આત્મામાં કોઈ કે કાય ક્યાં? અસંખ્ય પ્રદેશી એનું કાય છે. આત્મા અસંખ્ય પ્રદેશી, જીવ અસંખ્ય પ્રદેશી એનું કાય છે. અને તેનો એ આપણે રક્ષક થવા જોઈએ. એની જગ્યાએ આપણે એની તરફ દ્રષ્ટિ કરતા નથી. તો પોતાનો જે ભગવાન આત્મા જે અનંત અનંત આનંદથી ભરેલો, એના ભાવને ન પામતા સ્થૂળ ગુરુ અને લઘુપણું. અશુભ ભાવ તે ગુરુ અને શુભ ભાવ તે લઘુપણું. પણ છે કર્મનું ચક્ર, કર્મનો અનુભવ, આત્માનો અનુભવ નહીં. એ ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી જે સંતોષ પામીને બેસી ગયા છે કે હું રોજ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરું, હું રોજ 1 કલાક નિજ સ્વાધ્યાય કરું, રોજ 1 કલાક પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો પ્રવચન સાંભળું, એમાં જ સંતોષ માનીને બેસી રહ્યા છે. કોઈ સામાયિક કરે, કોઈ ઉપવાસ કરે. 3 પ્રકારના બરિયા આપણે કહીએ છીએ: એક ધનનો બરિયો, એક શરીરનો બરિયો અને એક જ્ઞાનનો બરિયો. ધનનો બરિયો એ ધનને દાન કરીને ધર્મ માને, શરીરનો બરિયો એ વ્રત તપ ઉપવાસ કરીને ધર્મ માને, અને જ્ઞાનનો બરિયો હોય, કોઈને સક્ષમ જ્ઞાન હોય તો બીજાને સમજાવવામાં પોતાનો સમયને વ્યર્થ કરે છે, પોતે સમજતો નથી. માટે કે જે સમજ્યા તે સમાયા, જે સમજ્યા તે સમાયા. જો સમજ્યા તો સમાયા વગર નહીં રહી. તો ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી જે સંતુષ્ટ થઈ ટીકા કે આપણે સામાયિક કરી, ઘણા નિયમ હોય, 2 સામાયિક કરી, 3 સામાયિક કરી, આપણે પોસા કર્યા, 24 કલાકમાંથી 2 કલાક બચાવ્યા અને એમાં સામાયિક કરી. પરંતુ હજી એના દેવ ગુરુ શાસ્ત્ર પણ સાચા નથી, એને સામાયિક કેવી. સાચા દેવગુરુ શાસ્ત્ર જેને મળ્યા, એની શ્રદ્ધાનો ભાવ એ પણ શુભ ભાવ છે, તે પણ બંધનનું કારણ છે, તે પણ કર્મચક્રનો શુભ ભાવ છે. એ સ્થૂળ લક્ષવાળા હોય ને, કેમ કે એને અશુભ ભાવ તો છોડ્યો, પણ શુભ ભાવમાં સંતોષ માનીને બેસી ગયો છે. તો એ પણ કેવો સ્થૂળ લક્ષવાળો છે કે એનું લક્ષ્ય શુભ પરિણામ, કે જે સ્થૂળ છે એના ઉપર છે, અને શુભ પરિણામથી ભિન્ન જે સૂક્ષ્મ જે છે શુદ્ધ ભાવ, એને આ લક્ષની એને ખબર નથી. માટે સ્થૂળ લક્ષવાળા હોય ને, સંશ્લેષ પરિણામોને છોડતા હોવા છતાં સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. મૂળિયાથી ઉખેડવું જોઈએ. ઝાડને કાઢીને આપણે જો ઝાડને મૂળિયાથી ન કાઢો તો ફરી ઝાડ ઉગશે. તો ઝાડને કાઢે તો મૂળિયાથી કાઢવું પડે છે. માટે શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિને આ અપેક્ષાએ ગધેડો કીધો, ઘોડો નહીં. ઘોડો છે ને ઘાસને ઉપરથી ખાય, અને ગધેડો મૂળિયાથી કાઢે. તો
તો જેને મૂળિયાથી રાગ દ્વેષાદિનો ત્યાગ કર્યો છે જ્ઞાની સમય દ્રષ્ટિ છે. હોય છે ને ભૂમિકા અનુસાર શુભ અશુભ ભાવ, પરંતુ તેના અભિપ્રાયમાં નથી. તે તેના જ્ઞાનનું જ્ઞેય છે, તેને એ જાણે છે, તેને બંધનું કારણ માને છે. જેટલા અંશે એને શુભ ભાવ છે તેટલા અંશે એને પણ બંધ પડે, એટલા અંશે એને પણ દુઃખનું વેદન છે. પરંતુ તે તેની અંદર જોડાતો નથી, એટલે નવા દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી. તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી તો એ ઉદયમાં આવવાના નહીં, ઉદયમાં આવશે નહીં તો નવું ભાવ કર્મ નહીં થાય. તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશે. તો સમસ્ત કર્મકાંડને મૂળથી ઉકેડતા એ નથી. પરંતુ અત્યારે તો ક્રિયાકાંડમાં લોકો બેસી ગયા છે. આ માર્ગ અને સાંભળવો એક તો કઠણ પડે, સાંભળો તો અમલમાં મૂકવો કઠણ પડે. એના બદલે આ સામાયિક કરે, ઘડિયાળ લઈને બેસી જાય. પરંતુ એ એક સાચી સામાયિક નથી, તે ખરેખર મિથ્યાત્વનું પોષણ કર્યું છે. કેમ કે તું કર્મકાંડમાં ધર્મ માનીને બેઠો છું. એનો અર્થ એમ નથી કે ન કરવું. અશુભથી બચવા માટે શુભ ભાવ હોય, પરંતુ તે ધર્મ નથી એવો અભિપ્રાયમાં હોવો જોઈએ. પરંતુ આપણે શું કે આપણે કંઈક કર્યું એટલે કર્મની ક્રિયાઓને મૂળથી આપણે ઉખેડતા નથી. આ રીતે આપણે પોતે પોતાના અજ્ઞાનથી, કોઈ કર્મને કારણે નહીં, કોઈ અંતરાય કર્મનો ઉદય એવો માટે નહીં, આપણે આપણા પોતાના અજ્ઞાનથી, જે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો જે પોતાનો ભગવાન આત્મા છે એના તરફ દ્રષ્ટિ કરવાને બદલે આપણે પોતે પોતાના અજ્ઞાનથી, સ્વરૂપના અજ્ઞાનથી આપણે સંસારમાં પરિભ્રમણ કરીશી. કોઈ કર્મને કારણે નહીં, કોઈ પરને કારણે નહીં. કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને બેઠા છે. અજ્ઞાન દશાને કારણે અશુભ કર્મને જ કર્મ બંધનનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ગુણ સ્મરણ, ગુણાનુવાદ, જીનેન્દ્ર ભગવાનની મારા પેરવી, પંચ પરમેશ્વરીનું સ્મરણ કરવું, આ બધું શુભ ભાવ છે. એના અસંખ્ય એ પણ કર્મબંધનનું કારણ છે. પરંતુ આપણે કેવલ અશુભ કર્મને જ બંધનું કારણ માન્યું અનાદિકાળથી. કેમ કે આ બધું તો પદ્રવ્ય છે ને એનું સ્મરણ પણ કેવું છે, શુભ ભાવ છે. એ વગેરે શુભ કાર્યો પણ બંધના કારણ હોવાથી, શુભ ભાવ પણ બંધનનું કારણ હોવાથી એનું ફળ શું છે? સંસાર છે. કેમ કે પોતાનો ભગવાન આત્મા, જે મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા એનાથી ભિન્ન છે. પોતે મોક્ષ સ્વરૂપ છે માટે મોક્ષનું કારણ છે, અને શુભ અશુભ ભાવ બંધ સ્વરૂપ છે માટે બંધનનું કારણ છે. એક જ લીટીની અંદર આખી ગાતા પોતે મોક્ષ સ્વરૂપ છે, પોતે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો માટે શુદ્ધનું કારણ છે, મોક્ષનું કારણ છે. અને શુભ અશુભ ભાવ બંધ સ્વરૂપ છે માટે તે બંધનું કારણ છે. આવો ભગવાન આત્મા શુભાશુભ ભાવથી કેવો તદ્દન અંદર ભીન છે, નિરારો છે. અંદર ત્રણેય કાર એ બિરાજમાન છે, એનો ક્યારેય વિરહ નથી. જેની અંદર વિભાવની ગંધ નથી. એવા સ્વભાવને ન પામીને શુભ ભાવ કરીને એના સંતોષમાં આવી જાય છે. એમને બંધનો નહીં કારણ જાણીને એને મોક્ષનું કારણ જાણીને આપણે શુભ ભાવને અંગીકાર કરીશું. એ શુભ ભાવ પણ મોક્ષનું કારણ એમ માની લઈશે કે અશુભમાંથી થોડું શુદ્ધમાં જવાશે, માટે શુભ ભાવ એક કારણ છે. એટલે કે શુભ ભાવમાંથી શુદ્ધમાં જવાય. આ તો કોના જેવી વાત થઈ? વિષ પીતા પીતા અમૃતના ઓડકાર આવે, અથવા લસણ ખાતા ખાતા કસ્તુરીના ઓડકાર આવે, એના જેવી વાત થઈ. શુભ અને અશુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. શુભ અને અશુભ બંને અશુદ્ધ ભાવ છે. તો મોક્ષના કારણ તરીકે આપણે એને અંગીકાર કરીશું. શુભ ભાવ તો જ્ઞાનીને પણ આવે, પરંતુ એ બંધનું કારણ જાણીને, ને દુઃખરૂપ જાણીને, ને હે જાણીને, એના અભિપ્રાયમાં એને હે જાણે છે. પોતાનો જે ભગવાન આત્મા, જે નિત્ય સ્વરૂપ, એની અંદર રહેલા અનંત ગુણો પણ નિત્ય છે. તો એવા અનંત ગુણની રાશિનું નિત્યપણું જે ભગવાન આત્માનું, એના સ્વભાવ તરફ ન જતા રાગની ક્રિયાને મોક્ષના કારણ તરીકે અંગીકાર કરીશું. મોક્ષના કારણ તરીકે એનો આશ્રય કરીશું. એટલે કે શુભ ભાવ આશ્રય કરવા લાયક છે એમ માની છે. 12મી ગાથાનો પર આધાર લે જાણેલો પ્રયોજવાન. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં અન્ય દિગંબર મતમાં
આ 12મી ગાથાનો આધાર લઈને કે વ્યવહારને સંભાળો. જાણેલો પ્રેમ હોય છે, પરંતુ એ જાણવા લાયક છે, આદરવા લાયક નથી. એમ અહીંયા કહેવાનો મતલબ છે. એ જાણવા લાયક છે. વ્યવહાર તરીકેનું અસ્તિત્વ છે. વ્યવહાર તરીકે પૂજનીય છે. વ્યવહાર તરીકે પૂજનીય છે. વ્યવહાર તરીકે સત્યાર્થ છે, ભૂતાર્થ છે. પરંતુ વ્યવહાર આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી એવો ભાવ આવે ભૂમિકા અનુસાર, પણ છે તો દુઃખરૂપ. તે છે તેને તે પ્રકારે છે એમ જાણવું. એ કાર્ય એની ભૂમિકા અનુસાર તે પ્રકારે છે એવું જાણવું. પરંતુ વસ્તુ સ્વરૂપની ખબર ન હોય, સાચી સામાયિકની ખબર ન હોય, અને આ સામાયિક કરીને ધર્મ માનીને બેસી જાય છે. મોક્ષના કારણ તરીકેનો આશ્રય કરે છે. બંધનું કારણ હોવા છતાં તેમને બંધનું કારણ નહીં જાણતા થકા વ્રત, નિયમ, શીલ, તપ વગેરેને મોક્ષના કારણ તરીકેનો આશ્રય કરે છે. તપ એટલે ખરેખર પ્રતપન, અંદરનું તપ. પોતાના સ્વભાવમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં રમવું, ચરવું, જમવું, એની અંદર સ્થિર થવું, એનું નામ તપ છે. એ નિજરાનું કારણ છે. બાકી બધા તપ એ લાંગણ કીધી, બાહ્ય તપ કીધું. તો બંધના કારણ નહીં જાણતા થકા મોક્ષના કારણ તરીકે એ માને છે, એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. એનો આશ્રય કરે છે. પોતાના જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે એમાં સ્થિર થઈ શકતો નથી, તેના તરફ દ્રષ્ટિ કરતો નથી. એને એટલે શુભ ભાવ આવે, સ્વભાવની જેને દ્રષ્ટિ છે એને પણ શુભ ભાવ આવે, પણ એને આશ્રય નથી. એને જાણવા લાયક જાણીને છોડે છે, અને આ શુભ ભાવનો આશ્રય કરે છે મોક્ષનું કારણ જાણીને. એનાથી મને લાભ થશે, માટે એનું સંસાર સફળ રહેશે. માટે અહીં કીધું કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે, મુનિપણાની મુખ્યતાથી વાત છે, સામાયિકની પ્રતિજ્ઞા લેશે, પરંતુ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ એ નહીં કરી શકવાથી સ્થૂળ લક્ષવાળા એ જીવો સ્થૂળ સંકલેશ પરિણામને તો છોડે છે, અશુભને છોડે છે, પરંતુ જેવા જ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામ છે, એવા જ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં રાચે છે, પ્રવર્તે છે. જેમ અશુભ ભાવ બંધનું કારણ છે, એવા જ શુભ ભાવ તે બંધનું કારણ છે. કેમ કે બંને અત્યંત સ્થૂળ છે, અને ભગવાન આત્મા તો અંદર વિકારી પરિણામથી કેવો તદ્દન ભિન્ન છે. એ અત્યંત સ્થૂળ પરિણામથી પકડાયો નથી, કેમ કે પોતે સૂક્ષ્મ છે. દયા, દામ, વ્રત, તપ આદિ શુભ ભાવ છે, એ સ્થૂળ છે. પરંતુ અત્યારે તો આ જ વ્યવહાર છે, એ સાધન છે. નિશ્ચય ભલે સાધ્ય છે, પણ વ્યવહાર છે એ બંધનું કારણ છે, એ સ્વભાવનું સાધન નથી. હવે માંડ પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહેતા, જૈન ધર્મ ભૂલથી વાણિયાના હાથમાં આવી ગયો. આખો દી ધંધામાં જાય, ધંધામાં પણ એવો રસ ગરાદૂબ હોય કે સવારે જે જમવાનું જેના માટે મહેનત કરી રહ્યો છે એ ખાવાનો પણ એને સમય ન મળે. ઘરેથી ફોન આવે, સમાચાર આવે કે આજ તો મરવાનો પણ ટાઈમ નથી, જમવાનું પણ જમે નહીં. હવે એને ભૂલથી જો 1-2 કલાક સાંભળવા મળે, પોતે પરીક્ષક ન હોવાને કારણે જે ઉપર ગાદીએ બેઠો હોય, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો જય નારાયણ, એ જે કે એ માની લે. તો ઘરે આવીને પૂછે સ્ત્રીઓ કે શું કીધું, કે આવું કંઈ કીધું, બાકી તો હવે એ જાણે જ્ઞાની. આમ જ આપણી પર્યાયને આપણે વેડફી નાખી. એમને કહેલી વાતનું ક્યારેય ચિંતન ન કર્યું, મનન ન કર્યું, મંથન ન કર્યું. તો આ રીતે વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવનો અનુભવ જ મોક્ષનું કારણ છે. શુભ અને અશુભ ભાવથી રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે. તો પણ કર્માનુભવના બહુપણા થોડાપણાને જ બંધ મોક્ષનું કારણ માનીને એની અંદર પ્રવૃત્ત રહેશે, મોક્ષનું કારણ માનીને શુભ ભાવને. તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ કીધો.
એને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે રસનો ત્યાગ કર્યો, પરંતુ એ શુભ કર્મનો મોક્ષનો હેતુ તરીકે આશ્રય કરે છે, એનું અવલંબન લેશે, તો એને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. આ પ્રમાણે આ 154 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. હવે આજે 155 નંબરની ગાથાને સંક્ષિપ્તમાં સમજીએ. 155 નંબરની ગાથા હરિગીત જયંતિભાઈ. જીવાદિનું સરધાન સમકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે, ને આજ મુક્તિ પંથ છે. 154 નંબરની ગાથામાં ખૂબ જ દ્રઢતાથી એમ કહેવામાં આવ્યું કે શુભાશુભ ભાવ તે મુક્તિના હેતુ નથી. એટલે જિજ્ઞાસા જાગૃત થવી સ્વાભાવિક છે કે મુક્તિનો વાસ્તવિક હેતુ શું છે. શું કીધું? 154 નંબરની ગાથામાં ખૂબ જ દ્રઢતાથી શું કહેવામાં આવ્યું કે શુભાશુભ ભાવ એ મુક્તિના હેતુ નથી. એટલે જિજ્ઞાસા જાગૃત થવી સ્વાભાવિક છે કે મુક્તિનો વાસ્તવિક હેતુ શું છે. આ જિજ્ઞાસાને શાંત કરવા માટે આ ગાથા લખવામાં આવી. શું આવ્યું? જીવાદિનું શ્રદ્ધાન સંકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે, ને આજ મુક્તિ પંથ છે. તો જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. આને આપણે વિસ્તારથી સમજશું. જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન એને સમ્યક્ત્વ કીધું. તે જીવાદિ પદાર્થોનો અધિગમ એટલે કે એનું જાણવું, એ જીવાદિ પદાર્થોનું જાણવું એ જ્ઞાન છે. અને રાગદ્વેષ આદિનો ત્યાગ તે ચારિત્ર છે. આ જ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો અહીં શું કીધું? જીવાદિ પદાર્થોનું શ્રદ્ધા એ સમ્યક્ત્વ છે. એ જીવાદિ પદાર્થોનું જાણવું તે જ્ઞાન કીધું. રાગદ્વેષ આદિનો ત્યાગ તે ચારિત્ર કીધું. અને એ જ મોક્ષનો માર્ગ છે. ટૂંકમાં એક સાદી રીતે કહીએ તો કે જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે આ ગાથાની અંદર. અને આ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ બતાવવામાં આવ્યો છે. આ ગાથાની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું સ્વરૂપ સમજાવ્યું છે અને આ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ બતાવવામાં આવ્યો છે. આ ગાથાની ટીકામાં, આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયને જે જ્ઞાન ઉપર ઘટિત કર્યા છે. આ ત્રણેયને જે જ્ઞાન, જ્ઞાન એટલે અહીંયા આત્મા સમજવું, એ ત્રણેયને જ્ઞાન ઉપર ઘટિત કર્યા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયને શેના ઉપર ઘટિત કર્યા છે? કે આત્મા ઉપર, એટલે કે જ્ઞાન ઉપર જ ઘટિત કર્યા. આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમરચંદ્ર દેવે, કારણ કે એ પહેલેથી જ કહેતા આવ્યા છે કે જ્ઞાન મોક્ષનો હેતુ છે. કોણ છે જ્ઞાન? આત્મા જ મોક્ષનો હેતુ છે. તો કે વસ્તુ તો જે છે મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. મોક્ષનું કારણ આ છે નિશ્ચય રત્નત્રય. એમાં જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સ્વભાવ સ્વરૂપ, જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સ્વભાવ રૂપ પરિણમન થવું, એટલે કે એનું જ્ઞાનનું થવું. જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સ્વભાવ રૂપ જ્ઞાનનું થવું એટલે કે પરિણમન થવું, એ પરિણમવું એ સમ્યક દર્શન છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું તે જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. આને વિસ્તારથી સમજશું. એ રાગાદિના ત્યાગ સ્વભાવરૂપ જ્ઞાનનું થવું, એ રાગાદિના ત્યાગ સ્વભાવરૂપ જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું તે સમ્યક ચારિત્ર છે. માટે શું એનાથી તાત્પર્ય છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય એકલા જ્ઞાનનું જ ભવન એટલે કે પરિણમન છે. માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષનું કારણ છે. ફરીવાર શું કીધું? જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સ્વભાવ રૂપ પરિણમન એટલે કે એનું જ્ઞાનનું થવું એ સમ્યક દર્શન કીધું. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાનનું થવું એટલે કે એનું પરિણમવું તે જ્ઞાન કીધું, તે
તે સમ્યક જ્ઞાન કીધું. અને રાગાદિના ત્યાગ સ્વભાવરૂપ જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું તેને ચારિત્ર કીધું, સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય એકલા જ્ઞાનનું જ ભવન, ભવન એટલે પરિણમવું, થવું. માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષનું કારણ છે. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થની અંદર શું લખ્યું? આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. અસાધારણ ગુણ કીધો, આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. અને આ ગાથાની અંદર જ્ઞાનને જ પ્રધાન કરીને વિવેચન કર્યું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમિત થાય છે. એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન જે છે તે અભેદ છે, એટલે કે તે વિવિક્ષા આત્મામાં છે, એ આત્મા જ છે. જ્ઞાન જે છે તે અભેદ છે, એટલે કે દ્રવ્ય અને ગુણનું અભેદ પરિણમન બતાવ્યું કે જ્ઞાન જે છે તે અભેદ વિવિક્ષામાં આત્મા જ છે. જ્ઞાન તે આત્મા જ છે, એમ કહેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. એટલે આચાર્ય દેવે કેટલાક સ્તરે ટીકામાં જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી બતાવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ સમજવા જેવું છે. જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન. જીવાદી 7 તત્વો અથવા તો 9 7 તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન એટલે અહીંયા એકેન્દ્રિય જે જીવ છે, ઘટપટ આદિ જે અજીવ છે, એવા શ્રદ્ધાનની વાત નથી. શું કીધું? જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન એટલે કે એકેન્દ્રિય આદિ જે જીવ છે અને ઘટપટ આદિ જે અજીવ છે એવા શ્રદ્ધાનની વાત નથી. પરંતુ જીવ કેવો છે? જ્ઞાયક ભાવરૂપ છે. જીવ કેવો છે? વિતરાગ સ્વભાવી છે. રાગ સ્વભાવ અને કર્મ સ્વભાવરૂપ નથી. જીવ કેવો છે? જ્ઞાયક ભાવરૂપ છે, વિતરાગી ભાવરૂપ છે. તે રાગ ભાવરૂપ નથી, રાગ સ્વભાવરૂપ નથી, તે કર્મ સ્વભાવરૂપ નથી. એવા સ્વભાવ વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ સંકિતની વાત છે. એવા સ્વભાવ વિભાવની ભિન્નતાનું શ્રદ્ધાન એ શ્રદ્ધાનરૂપ સંકિત છે. એ સંકિતની વાત છે. એનું નામ સમ્યક દર્શન કીધું. અહીં જીવાદી 7 પદાર્થ 7 તત્વોનું શ્રદ્ધાન સમ્યક દર્શન, એમાં એકેન્દ્રિય આદિ જીવ અને ઘટપટ આદિ અજીવ એવા શ્રદ્ધાનની વાત નથી. પરંતુ જીવ વિતરાગ સ્વભાવી છે, રાગ સ્વભાવી નથી, રાગ સ્વભાવ અને કર્મ સ્વભાવરૂપ નથી. આવા સ્વભાવ વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ સંકિતની વાત છે. એટલે કે શ્રદ્ધાન સ્વભાવથી જ્ઞાનનું થવું, શ્રદ્ધાન સ્વભાવથી જ્ઞાનનું થવું. ત્યાં ટીકામાં જે આ શબ્દ કહ્યું ત્યાં જ્ઞાનનો અર્થ આત્મા છે. શ્રદ્ધાન સ્વભાવથી જ્ઞાનનું થવું એટલે પરિણમવું. એટલે કે શ્રદ્ધાન સ્વભાવથી એટલે કે જેવો શુદ્ધ સ્વભાવ છે તેવું પરિણમવું. શ્રદ્ધા સ્વભાવથી જ્ઞાનનું થવું કે આત્મા કેવો શુદ્ધ સ્વભાવી છે, તો એ કેવો વિતરાગ સ્વભાવી છે, તો તે રૂપે પરિણમવું, જેવું છે તેવું પરિણમવું. અહીં જ્ઞાનનો અર્થ આત્મા છે. આત્મા નો કહીને જ્ઞાન કહેવાનું પ્રયોજન એ છે કે રાગ દ્વેષ આદિ વિકારથી રહિત આત્માનું જ્ઞાન રૂપ પરિણમન છે. જ્ઞાન કહેવાનું પ્રયોજન એક જ છે. આત્મા નો કહીને જ્ઞાન શું કામ કીધું? કે રાગ દ્વેષ આદિ વિકારથી રહિત આત્માનું જ્ઞાન રૂપ પરિણમન છે. બીજી વાત કીધી, જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવથી જ્ઞાનનું થવું, પરિણમવું, તેને સમ્યક જ્ઞાન કીધું, એને જ્ઞાન કીધું. અહીંયા પણ શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, કેમ કે એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનના અંતરમાં સ્વસંવેદન રૂપ, સ્વનો પ્રત્યક્ષ જ્ઞાન રૂપ હોવાને જ્ઞાન કીધું. પોતાનો સ્વસંવેદન રૂપ, સ્વનું પ્રત્યક્ષ જ્ઞાન રૂપ હોવાને જ્ઞાન કીધું. કેમ કે જ્ઞાન સ્વભાવી જે ભગવાન આત્મા જે પોતાના સ્વરૂપથી જ્ઞાન રૂપે પરિણમે છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો તે જ્ઞાન રૂપે પરિણમે, એને જ્ઞાન કીધું. અને તે જ્ઞાન કેવી? વિતરાગી પર્યાય છે. આવી જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્રોની હાજરીમાં ગંધર્વોની વચ્ચે ધર્મસભાની અંદર દિવ્ય ધ્વનિ નિશ્રુત થાય છે માલકોશ રાગમાં.
સર્વાંગે ખરે છે. એમાં આ જ વાત બતાવી છે. આત્માનું જીવાદી પદાર્થોના જાણવારૂપ પરિણમવું અથવા તો નિજ જ્ઞાયકના લક્ષ્યથી જ્ઞાન પર્યાય રૂપે પરિણમવું એનું નામ સમ્યક જ્ઞાન છે. આત્માનું જીવાદી પદાર્થોના જાણવારૂપ પરિણમવું અથવા નિજ જ્ઞાયકના લક્ષથી સ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાન પર્યાય રૂપે પરિણમવું એ જ સમ્યક જ્ઞાન છે. પુણ્ય પાપથી રહિત પોતાનો જે શુદ્ધ નિજ જ્ઞાયકને જાણવા વાળું અર્થાત જ્ઞાયકના લક્ષથી પરિણમન કરવા વાળું જ્ઞાન, પોતાના સ્વભાવના લક્ષ્યથી પરિણમન કરવા વાળું જ્ઞાન પુણ્ય પાપના ભાવોથી કેવું છે? રહિત છે. આ સમ્યક જ્ઞાનની પર્યાય તે વિતરાગી પર્યાય છે. હવે ત્રીજું, રાગ દ્વેષ આદિના ત્યાગ સ્વભાવથી જ્ઞાનનું હોવું, ભવન પરિણમવું તેને ચારિત્ર કીધું. જો અહીં 5 મહાવ્રતોનું પાલનની વાત ન આવી, 5 મહાવ્રતના પાલનના પરિણામ, 28 મૂળગુણોના પાલનના પરિણામ, 5 સમિતિ, 3 ગુપ્તિ, નગ્ન દિગંબરપણું, આ કઈ વાત ન આવી કે બધા પરિણામ તો કેવા છે? રાગ છે. અવ્રતનું પરિણામ તે પાપ ભાવ કીધા, વ્રતનું પરિણામ તે પુણ્ય ભાવ કીધા. આ બંનેના ત્યાગ ભાવરૂપ, પુણ્ય અને પાપના બંને ભાવના ત્યાગ ભાવરૂપ, અવ્રતનું પરિણામ ને પાપ ભાવ કીધું, વ્રતના પરિણામને પુણ્ય ભાવ કીધું. આ બંનેના ત્યાગ રૂપ જ્ઞાનનું થવું એટલે કે પરિણમવું એટલે કે આત્માનું થવું તે ધર્મ છે. અહીંયા પોતાનો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવથી અંતરમાં એકાગ્ર થઈને પરિણમે છે. તે સહજ જ રાગરૂપ નથી હોતો. અંતરમાં એકાગ્ર થઈને પરિણમે છે. તે સહજ રાગરૂપે નથી હોતો. તે તેનાથી ભિન્ન છે. એની અંદર એનો અભાવ છે. પોતાના સ્વભાવની અંદર એકાગ્ર થઈને પરિણમે છે. આ પરિણમન જ રાગના અભાવરૂપ છે. તથા જે સમ્યક ચારિત્ર છે, આ પરિણમન જે છે એ જ રાગનો અભાવરૂપ છે અને તે જ સમ્યક ચારિત્ર છે. આ રાગ છે, હું એને છોડું છું એવું નથી હોતું. અહીંયા આ રાગ છે, હું એને છોડું છું બોલવામાં આવે, વ્યવહારની ભાષામાં આવે, પરંતુ એમ નથી. પરંતુ જ્યારે પોતાના સ્વભાવમાં લીન થાય છે, સ્થિર થાય છે, એકાગ્ર થાય છે, એનો આશ્રય કરીને વિશેષ પુરુષાર્થ કરીને સ્વભાવ સન્મુખનો, ત્યારે રાગની ઉત્પત્તિ જ નથી થતી. આ જ સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે. આનું નામ ચારિત્ર કીધું. બહારનું ચારિત્ર વ્યવહાર ચારિત્રની વાત નથી. પોતાના સ્વભાવની અંદર સ્થિર થાય તો રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ થતી નથી. તેને રાગદ્વેષાદીનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. આ રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય એક જ્ઞાનનું જ ભાવન છે, એક જ્ઞાનનું જ પરિણમન છે. એટલે કે જ્ઞાન જ પરમાર્થે મોક્ષનું કારણ છે. વાસ્તવિક આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં, એ ટીકાની અંદર તાત્પર્ય વૃત્તિમાં આ ગાથામાં રહેલા વિષય વસ્તુને નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક એને સ્પષ્ટ કરે છે. જીવાદી 9 પદાર્થોનું વિપરીતાભિનિવેશ, વિપરીત અભિપ્રાયથી રહિત, જીવાદી 9 પદાર્થોનું વિપરીતાભિનિવેશ રહિત શ્રદ્ધાન સમ્યક દર્શન છે. આ જ પદાર્થોનું સંશય, વિપર્ય અને અનઅધ્યવસાય, જેને આપણે આગળ સ્વાધ્યાયમાં આવી ગયું, ત્રણેયનું વસ્તુ શું કહેવાય, સંશય કોને કહેવાય, વિપર્ય કોને કહેવાય અને અનઅધ્યવસાય, એ મિથ્યા જ્ઞાનના 3 ભેદ હતા. ત્રણ પ્રકારની કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા. તો આમ સંશય, વિપર્ય અને અનઅધ્યવસાય એનાથી રહિત સુનિશ્ચિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. પેલું શું કીધું? જીવાદી 9 પદાર્થોનું વિપરીતાભિનિવેશ રહિત જે શ્રદ્ધાન છે તે સમ્યક દર્શન છે. હવે આ જ પદાર્થોનું એટલે 9 પદાર્થોનું સંશય, વિપર્ય અને અનઅધ્યવસાય રહિત સુનિશ્ચિત જ્ઞાન સમ્યક જ્ઞાન છે. અને આ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક રાગ દ્વેષ આદિનો પરિહાર એટલે કે ત્યાગ
એ સમ્યક ચારિત્ર છે. આ વ્યવહાર મોક્ષ માર્ગ કીધો. આને શું કીધું? વ્યવહાર મોક્ષ માર્ગ છે. બીજી રીતે કહે તો પુતાર્થ નૈતિ જાણેલા આ જ નવ પદાર્થોનું શુદ્ધાત્માથી ભિન્ન અવલોકન કરવું, એટલે કે તે પદાર્થોથી ભિન્ન પોતાના આત્માનું અવલોકન કરવું. એ નવ પદાર્થોથી શુદ્ધાત્માથી ભિન્ન અવલોકન કરવું. એ નવ પદાર્થોનું પોતાના શુદ્ધાત્માથી ભિન્ન અવલોકન કરવું, એટલે કે એ પદાર્થોથી ભિન્ન પોતાના આત્માનું અવલોકન કરવું. એ નિશ્ચય સમ્યક્ત્વ છે. ભિન્ન જાણવું તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને આ બંને રાગદ્વેષાદી વિકલ્પોથી રહિત થઈને નિજ શુદ્ધાત્મામાં રહેવું, સ્થિર થવું, લીન થવું, એકાગ્ર થવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. અને આ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. વ્યવહાર અને નિશ્ચયની ત્યાં સંધિ બતાવી. ફરીવાર કોને વ્યવહાર કીધો? કે જીવાદી નવ પદાર્થોનું વિપરીતાભિનિવેશ રહિત શ્રદ્ધાન તે સમ્યક દર્શન. આ જ પદાર્થોનું, નવ પદાર્થોનું સંશય વિપર્ય અધ્યવસાય રહિત સુનિશ્ચિત જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કીધું. અને આ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક રાગદ્વેષાદિનો પરિહાર એ સમ્યક ચારિત્ર, જેને વ્યવહાર મોક્ષ માર્ગ કીધો. એટલે કે ભૂતાર્થ નૈતિ જાણેલા આ જ નવ પદાર્થોનું શુદ્ધાત્માથી ભિન્ન અવલોકન કરવું, એટલે કે તે પદાર્થોથી ભિન્ન પોતાના આત્માનું અવલોકન કરવું તે નિશ્ચય સમ્યક્ત્વ કીધું. ભિન્ન જાણવું તે નિશ્ચય સમ્યક જ્ઞાન કીધું. અને આ બંને રાગદ્વેષાદી વિકલ્પોથી રહિત થઈને નિજ શુદ્ધાત્મામાં રહેવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે. અને આ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આચાર્ય જયસેનજીની આ ટીકા ઉપર સમયસર ગાથા 13 અને આચાર્ય અમૃતચંદ્ર દેવના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં 22, 23, 22, 35 અને 39 આ 3 ગાથા એની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પરિભાષાઓની જે એમાં બતાવી છે એ જ અહીંયા બતાવી છે. આચાર્ય જયસેનજીએ તેમના જ ભાવને પ્રસ્તુત કર્યો છે. કઈ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું 22, 35 અને 39. તો જીવાજી એટલે કે જીવાદી તત્વોનું વિપરીતાભિનિવેશથી રહિત શ્રદ્ધા હંમેશા જ કરવું જોઈએ, કારણ કે તે આત્માનું સ્વરૂપ છે. જીવાદી જે તત્વાર્થ એટલે કે તત્વ એ પદાર્થો છે 9 એનું વિપરીતાભિનિવેશથી રહિત એનું શ્રદ્ધાન તે હંમેશા જ કરવું જોઈએ, કારણ કે તે આત્માનું સ્વરૂપ બતાવ્યું. અનેકાન સ્વરૂપ તત્વોનો સંશય વિપર્ય અધ્યવસાય રહિત નિર્ણય કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ, અધ્યવસાય જરૂર કરવો જોઈએ, કારણ કે તે સમ્યક જ્ઞાન છે અને તે આત્માનું નિજ સ્વરૂપ છે. સમસ્ત સાવધના ત્યાગથી થવાવાળા, સંપૂર્ણ કષાયોથી રહિત, સમસ્ત સાવધના ત્યાગથી થવાવાળા, પર પદાર્થોથી ઉદાસીન નિર્મળ ચારિત્ર તે આત્મ સ્વરૂપ હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પરિભાષા બતાવનાર આ જે 3 છંદ છે 22, 35 અને 39. તો એની અંદર શું કીધું? પહેલા 22માં જીવાદીના તત્વાર્થ નાના સદૈવ કર્તવ્યમ શ્રદ્ધાન વિપરીતાભિનિવેશ વિવિક્ત માતમ રૂપ તત્વ. 35 ની અંદર કીધું કર્તવ્ય દધવશ્યાય સદેનકાંત મેકતુ તત્વેશુ સંશય વિપર્ય ધ્યાન વિપર્ય અનધ્યવસાય વિવિક્ત માત્મ રૂપ તત્વ. અને 39માં ચારિત્ર ભવતી યત સમસ્ત સાવધ યોગ પરિહણ આણત સકલ કષાય વિમુક્ત વિશદ મુદાસીન માત્મ રૂપ તત્વ. આ ત્રણેયમાં આ જ વાત બતાવી છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમની આત્મરૂપતા એમના નિશ્ચય સ્વરૂપને બતાવે છે. એટલે કે ત્રણેય છંદોનું અંતિમ પદ કયું છે? આત્મરૂપ તત્વ. જે એ બતાવે કે ત્રણેય આત્મરૂપ છે, આત્માના સ્વરૂપને જ બતાવે છે. બાકીના વિશેષણો એમના વ્યવહાર રૂપને બતાવે છે.
અહીં આગળ નિશ્ચય વ્યવહારની સંધિ કરીને તો બાકીના વિશેષણો એમના વ્યવહાર રૂપને બતાવે છે. આ રીતે આ પરિભાષામાં પણ પુરુષાર્થ સિદ્ધિમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંને પ્રકારની પરિભાષા આવી જાય છે. કારણ કંઈ પણ રહ્યું, પરંતુ આ ગાથાની ટીકા કરતી વખતે આચાર્ય જયસેનજીએ આત્મખ્યાતિનું અનુસરણ ન કરીને આચાર્ય અમરચંદ્ર દેવની અન્ય કૃતિ જે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે એનું અનુકરણ કર્યું. ગાથામાં એ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યું કે મુક્તિનું કારણ એક ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન આત્મા એના આશ્રયથી અથવા તો એના આશ્રયથી ઉત્પન્ન થવાવાળી રત્નત્રય રૂપ પરિણીતિ છે. આગળની ગાથામાં સ્પષ્ટતા કરશે કે આનાથી અન્ય જે પણ શુભાશુભ ભાવ, પુણ્ય પાપ પરિણામ અને તેમના સંબંધી જે પ્રવૃત્તિઓ છે જેને કર્મનું નામ આપવામાં આવ્યું છે તે મુક્તિનું કારણ નથી. તો આ ગાથાને વિસ્તૃત રૂપે આવતીકાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 155 નંબરની ગાથાને આપણે સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર તેમાં તરી અને પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી શીઘ્ર તેવી પરમ વિરલ ભાવના સાથે આત્મવ્યક્તતા પૂરું કરું. જય જય. દેશ જાતા વિનેન્દ્રા વિખ્યાતા વિશોધ પ્રભુદા નમો લોક માતા દુરાચાર ધ્રુવને હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વજાણમ નમો લય સહસાવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં હરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો.